શ્રીનાથજી ચરિત્રામૃત 99 એક દિવસ ઉત્થાપન પછી મંદિરના ચોકમાં સેવકોએ દહીં ભાત વડે ખરડાયેલો શ્રીનાથજીનો એક ચાંદીનો વાટકો પડેલો જોયો. સૌને નવાઈ લાગી. પાત્રો માંજનારને બોલાવવામાં આવ્યો. એણે આવીને વાટકો જોયો અને કહ્યું કે એ વાટકો તો એણે રાજભોગ પછી માંજીને ભીતર રાખ્યો હતો. વાત શ્રી ગુંસાઈજી પાસે પહોંચી. તરત શ્રી ગુંસાઈજીએ વાટકો મંગાવ્યો. વાટકામાં સુકાયેલા દહીં ભાતની ચિકાશ વચ્ચે શ્રીનાથજીની અંગુલીના ચિહ્નો જોતા શ્રી ગુંસાઈજી આખી વાત પામી ગયા. તરત વાટકો લઈને આપ શ્રી શ્રીનાથજી સન્મુખ ઉપસ્થિત થયા. બાબા, આ વાટકો, દહીં, ભાત કોના પર કૃપા વરસી? પેન્ટો ગામની લચ્છો ગુજરી પર. ઉનાળાના તાપમાં દહીં ભાત આરોગીને અમને ટાઢક થઈ ગઈ અને લચ્છોનો મનોરથ પણ પૂર્યો. તરત શ્રી ગુંસાઈજીએ રામદાસ મુખિયાજીને બોલાવી આજ્ઞા કરી. હવેથી ગ્રીષ્મકાલમાં રાજભોગમાં નિત્ય દહીં ભાતનો ભોગ પણ ધરાવ્યા કરજો. પાત્ર માંજનાર સેવકને પાસે બોલાવીને એના મનનો ડર કાઢી નાખ્યો અને ચાંદીનો વાટકો ફરીથી માંજવા માટે આપ્યો.